ભગવાન કાશી વિશ્વનાથનો મહિમા અદભુત છે. ત્યારબાદ ભગવાન ત્રયંબકેશ્વર મહાદેવ બિરાજે છે. ગૌતમ ઋષિએ જેમની સાધના કરી છે, પરમ શિવભક્ત અહલ્યાબાઈ થયા છે. અહલ્યા ગૌતમની તપસ્યા બ્રહ્મગીરી પહાડ, નીલાંબિકા પહાડ અને બંને પહાડોની વચ્ચે ભગવાન શિવ 3 શિવલિંગો રૂપે બિરાજે છે, જેમનું નામ છે ભગવાન ત્રયંબકેશ્વર મહાદેવ. 3 શિવલિંગ એટલે ત્રયંબકમ, તંબકેશ્વર નહીં, ત્રયંબકેશ્વર મહાદેવ. અગણિત અસંખ્ય પાપોમાંથી મુક્ત કરનારા આ ભગવાન મહાદેવ છે. ગૌ હત્યા, માનવ હત્યા, અનેક પ્રકારના પાપ કર્મો કર્યા હોય અને ભગવાન ત્રયંબકેશ્વર મહાદેવનું જે દર્શન કરે છે તે મનુષ્ય જીવનના અનેક પાપોમાંથી મુક્ત બને છે. જે મહારાષ્ટ્રની ધરા પર નાસિકની પાસે ભગવાન મહાદેવ ત્રયંબકેશ્વર મહાદેવ જ્યોતિર્લિંગ આવેલું છે. ગૌતમ અને અહલ્યાજીની તપસ્થલી છે. ગૌતમ કુંડ છે, ત્યાં ગોમતી નદી છે જેને ગોદાવરી કહીએ છીએ. નીલ પહાડ પર નીલાંબિકા માતાજી બિરાજે, શક્તિપીઠ છે. બ્રહ્મગીરી પહાડ પર ભગવાન શિવજીનું સ્થાન છે. બ્રહ્માજીની તપસ્થલી છે. બ્રહ્મગીરી પહાડમાં ગૌતમની સુંદર ગુફા છે, ત્યાં 100 થી વધારે ભગવાન મહાદેવના શિવલિંગો બિરાજે છે. મહારાષ્ટ્ર વાસીઓ બ્રહ્મગીરી પહાડની પરિક્રમા કરે છે. પરિક્રમા કરતા 14 દિવસ લાગે છે. તમે કાર દ્વારા જાઓ તો 1 દિવસમાં પૂર્ણ થાય. ચાલતા ચાલતા જે 14 દિવસ. બ્રહ્મગીરી પહાડને સ્વયં શિવનું રૂપ માનવામાં આવે છે. ભગવાન ત્રયંબકેશ્વર મહાદેવ મનુષ્ય માત્રને દરેક પાપમાંથી મુક્ત કરનારા છે. ગૌતમ અને અહલ્યાના સર્વ મંગલ માટે ભગવાન શિવ બ્રહ્મગીરી પહાડની પાસ શિવ સ્વયં પ્રગટ રહ્યા હતા. એક શિવલિંગ બ્રહ્માનું પ્રતીક છે, એક શિવલિંગ વિષ્ણુનું પ્રતીક છે, એક શિવલિંગ સ્વયં રુદ્રનું પ્રતીક છે. એટલે 3 શિવલિંગો ભેગા મળીને ભગવાન ત્રયંબકેશ્વર મહાદેવ છે. અન્ય પુરાણોમાં કહ્યું છે પહેલા 4 શિવલિંગો હતા ત્યાં. ચોથું શિવલિંગ ઇન્દ્રના પ્રતીક સ્વરૂપે ત્યાં બિરાજતું હતું. પછી ઇન્દ્રની મતિ ખરાબ થઈ, અહલ્યા સાથે તેને કપટ કર્યું, તેથી ચતુર્થ જે શિવલિંગ ઇન્દ્રના નામનું હતું, ભગવાન શિવજીએ પોતાના ત્રિશુલ દ્વારા શિવલિંગને દૂર કર્યું છે. તેથી હવે 3 શિવલિંગો છે. ત્રયંબકેશ્વર મહાદેવનો અદ્ભુત મહિમા છે. જે કોઈ મનુષ્ય ભગવાન ત્રયંબકેશ્વર મહાદેવની કથા સાંભળે છે તેના માટે કહ્યું એ મનુષ્ય સર્વ પાપે ભયો. ભગવાન ત્રયંબક મહાત્મ્યમ, જે કોઈ આનું મહાત્મ્ય સાંભળે છે તેની કામના મનોકામના પૂર્ણ થશે. એ મનુષ્ય જીવનના દરેક પાપોમાંથી મુક્ત થશે. આવા ભગવાન ત્રયંબકેશ્વર મહાદેવ વિરાજે છે. ત્રયંબકસ્ય ચ મહાત્મ્યમ જ્યોતિર્લિંગસ્ય. જે કોઈ જ્યોતિર્લિંગ ભગવાન ત્રયંબકેશ્વર મહાદેવને યાદ કરે છે, યજ્ઞુત્વા સર્વ પાપેભ્યો મુચ્યન્તે નાત્ર સંશયઃ. મુચ્યતે નાત્ર સંશયઃ. એમાં કોઈ સંશય નહીં. જે મનુષ્ય ભગવાન ત્રયંબકેશ્વર મહાદેવનું દર્શન કરે છે, ભગવાન ત્રયંબકેશ્વરને યાદ કરે છે, ભગવાન ત્રયંબકેશ્વર મહાદેવની કથાનું શ્રવણ કરે છે, મનુષ્ય જીવનના દરેક પાપોમાંથી મુક્ત થશે. આવું ભગવાન વ્યાસજી શિવપુરાણમાં વિસ્તૃત કીધું છે. મેં તો થોડા શબ્દોમાં કહેવાનો પ્રયાસ કરું છું. ત્યારબાદ ભગવાન વૈદ્યનાથ વિરાજે છે. અથ પરમ વૃક્ષામી વૈદ્યનાથેશ્વરસ્ય. એ પણ 2 જ્યોતિર્લિંગ છે. એક વૈદ્યનાથ છે અને એક વૈજનાથ છે. અહીંયા જે કથા કહી છે, વૈદ્યનાથ મહાદેવનું વર્ણન કર્યું છે. વૈદ્ય, ડોક્ટર, દવા આપનારો, રોગમાંથી મુક્ત કરનારા મહાદેવ છે. જે કોઈ આ કથા સાંભળે છે, શ્રુત્વા પાપ હારકમ, કથા સાંભળવા માત્રથી દરેક જીવનના પાપોને હરનારા ભગવાન વૈદ્યનાથ મહાદેવ છે. અતઃ પરમ પ્રવક્ષ્યામિ. હવે પછી ભગવાન વૈદ્યનાથેશ્વરોસ્ય ચ જ્યોતિર્લિંગસ્ય મહાત્મ્યં શ્રૂયતામ પાપ. જે કોઈ સાંભળે છે તેના માટે કહ્યું શ્રૂયતામ
પાપ રાવણો રાક્ષસ શ્રેષ્ઠ, પૂરેપૂરો રાક્ષસ, થોડોક પણ અધૂરો નહીં. શ્રેષ્ઠ રાક્ષસ, રાક્ષસોમાં શ્રેષ્ઠ રાક્ષસ. માની માન, દેવતાઓની સભા પણ જેનું માન છે. એવું નહીં કે રાક્ષસોની સભામાં જ જેનું માન હતું. દેવ સભામાં રાવણ જતો તો દેવતા ઉભા છે, રાવણનું સ્વાગત કરતા હતા. લેકિન મહાદેવનો પરમ ભક્ત થયો રાવણ. શિવની ઉપાસના કરી રાવણ. કૈલાસે પર્વતોત્તમ, કૈલાસ પર્વતને ઉઠાવનારો રાવણ છે. શિવ ભક્તોમાં રાવણની ગણના થાય છે. જેટલા જેટલા મહાદેવના ભક્તો થયા તેમાં દેવતાઓની પણ ગણના છે, મહાદેવના ભક્તોમાં ઋષિ મુનિઓની પણ ગણના છે, અને મહાદેવના ભક્તોમાં અસુરોની પણ ગણના છે. કારણ કે સુર અસુરના પૂજ્ય દેવ ભગવાન શિવ છે. દેવતાઓ પણ જેની પૂજા કરે છે અને અસુરો પણ જેની પૂજા કરે છે. રાવણ તો મહાદેવના પરમ ભક્ત થયા, પણ બાણાસુર કૃષ્ણ અવતારની અંદર કેટલા મહાદેવના મહાન ભક્ત થયા છે. રામાવતારની અંદર મહાન શિવ ભક્ત થયો છે રાવણ. રામ પણ કમ નહીં, રામ પણ મહાદેવના પરમ ભક્ત, તેની સામે તેનો શત્રુ. રાવણ પણ મહાદેવનો પરમ ભક્ત. કૃષ્ણ અવતારમાં ભગવાન દ્વારકાધીશ ભગવાન કૃષ્ણ પણ મહાદેવના પરમ ભક્ત, અને તેની સાથે યુદ્ધ કરનારો બાણાસુરો મહાદેવનો પરમ ભક્ત છે. બાણાસુરની પુત્રી ઉષા અનિરુદ્ધ સાથે જેના વિવાહ થયા છે, તેથી ઉખી મઠ આયા હિમાલય પહાડમાં છે, જ્યાં માનધાતાની તપસ્સલી છે. ઓમકારેશ્વર મહાદેવ લિંગ સ્વરૂપે ભગવાન શિવ ત્યાં પ્રગટ રહ્યા છે. વારાહી માતાનું સુંદર ત્યાં સ્થાન છે. કાલ ભૈરવજીનું સુંદર સ્થાન છે. પંચકેદારનું મૂળ સ્થાન વહાં છે. કારણ કે પંચકેદાર જ્યારે દર્શન માટે બંધ થાય, ત્યારે પંચકેદારના બધા સ્વરૂપો ત્યાં ઉખીમઠની અંદર સ્થાપિત કરવામાં આવે. ઉખીમઠમાં પંચકેદારની પૂજા 6 મહિના સુધી થાય છે. ક્યારે કેદાર ખોલવું અને ક્યારે કેદારના કપાટ બંધ કરવા તેનો નિર્ણય આ ઉખીમઠમાં થાય છે. અમે 1 વર્ષ પહેલા ઉખીમઠમાં ભગવાન મહાદેવની કથાનું ગાયન કર્યું હતું, જ્યાંથી પંચકેદારની યાત્રાનો પ્રારંભ થાય અને ભગવાન કેદારેશ્વર મહાદેવના કપાટ બંધ થાય એટલે પૂજા ઉખીમઠમાં થાય. બહુ પ્રાચીન સ્થાન છે, અતિ પ્રાચીન સ્થાન, અને ઓરિજિનલ લિંગ છે, યુગ પ્રાચીન લિંગ છે. રામજીના પૂર્વજ માનધાતા એમને ત્યાં તપસ્યા કરી હતી, અને શિવ ઓમકાર સ્વરૂપે ભગવાન શિવે દર્શન આપ્યા હતા, તેથી ઓમકારેશ્વર મહાદેવ છે. બાણાસુર મહાદેવના પરમ ભક્ત થયા છે. રાવણ પ્રસિદ્ધ ભગવાન શિવનો ભક્ત થયો છે, અને રાવણે સીતાનું હરણ કર્યું છે. તેથી જેનું રામ સાથે યુદ્ધ પણ થયું છે, અને યુદ્ધના પરિણામ સ્વરૂપે રાવણની લીલાનો અંત થયો છે. ભગવાન શિવની પાસે તે સામર્થ્ય માંગવા માટે રાવણે શિવનું અદ્ભુત અલૌકિક તપ કર્યું છે. અને ભગવાન મહાદેવજી રાવણને પોતાના કરકમલો દ્વારા શિવલિંગ આપ્યું છે, અને લંકામાં જેને સ્થાપિત કરવાનું કહ્યું. અને રાવણે એવું કહ્યું કે જ્યારે આ શિવલિંગની પૂજા કરું, હું તમને પુકાર કરું એટલે તમારે મને દર્શન આપવાના. મહાદેવનું આપેલું શિવલિંગ રાવણ લઈને જતો હતો લંકા તરફ. ગણેશને ચિંતા થઈ કે આ શિવલિંગ લંકામાં સ્થાપિત કરશે અને રામ અને રાવણનું યુદ્ધ થશે. અને રામ તો સાક્ષાત વિષ્ણુ છે, અને રાવણ તેની શિવલિંગની પૂજા કરવા બેસી જાય, શિવ પ્રગટ થાય, અને રાવણ એમ કહે કે મારા પક્ષમાં યુદ્ધ કરો. અને જેના પક્ષમાં શિવ હોય તેનો પરાજય કેવી રીતે થઈ શકે? તેથી ભગવાન ગણેશજીએ ગોવાળનું રૂપ લઈ રાવણના હાથમાંથી શિવલિંગ લઈ લીધું છે અને વચ્ચે સ્થાપિત કરી દીધું છે. અને ગણેશ ભગવાન અદ્રશ્ય થયા છે, અને રાવણે ફરીવાર ત્યાં ઉપાસના કરી છે, અને શિવે દર્શન દીધા છે. અને મહાદેવે કહ્યું છે, રાવણ, જ્યારે પણ તું આવીશ ત્યારે હું તને દર્શન આપીશ. તેથી રાવણ લંકાને છોડીને પોતાનું વિમાન લઈ અને ભગવાનની પૂજા કરવા આવતો હતો, અને ભગવાન શિવનું દર્શન પ્રાપ્ત કરતો હતો. રાવણે 10 મસ્તકો શિવને અર્પણ કર્યા હતા, અને શિવજીએ ફરી તેના 10 મસ્તકોને સાજા કર્યા હતા. તેથી રાવણે કહ્યું, ભગવાન આપ તો વૈદ્ય છો, રોગને દૂર કરનારા છો. અને તેથી ભગવાન મહાદેવ જ્યોતિર્લિંગ સ્વરૂપે જ્યાં પ્રસિદ્ધ થાય છે, પ્રગટ થાય છે, જેનું નામ વૈદ્યનાથ મહાદેવ છે. બીજી કથા એક વૈદ ઋષિની કથા છે, અશ્વિની કુમારોની કથા છે, વેજુ નામના ગોવાળાની કથા છે,
જે ઝારખંડની અંદર વૈજનાથ મહાદેવ આવેલા, વિજુ નામના ગોવાળાના નામથી. વૈદ ઋષિએ જે ઉપાસના કરી છે એ પરલ્લીમાં છે, જેનું નામ વૈદ્યનાથ મહાદેવ છે. આ બંને શિવલિંગનો અદ્ભુતમાં, અને બંને જ્યોતિર્લિંગ જ છે. વૈદ્યનાથ પણ જ્યોતિર્લિંગ છે, અને દેવઘર ઝારખંડની અંદર જે છે વૈજનાથ એ પણ જ્યોતિર્લિંગ છે. જે કોઈ આ કથા સાંભળે છે એના માટે એક મહિમા ગાયો છે. ઇત્યતમ ચ સમાખ્યાતમ ઇત્યેતચ્ચ સમાખ્યાતમ વૈદ્યનાથેશ્વરસ્ય ચ મહાત્મયં શૃણ્વન્તા. જીવનના દરેક પાપોમાંથી મુક્ત કરનારા વૈદ્યનાથ મહાદેવ છે. નૃણાં ભવતિ ભસ્મસા, નૃણાં ભવતિ જીવનના દરેક પાપોમાંથી મુક્ત કરનારા ભગવાન વૈદ્યનાથ મહાદેવ છે, વૈજનાથ મહાદેવ છે. ત્યારબાદ ભગવાન નાગેશ્વર મહાદેવ છે. નાગકુળની રક્ષા કરવા માટે સ્વયં શિવ પ્રગટ થયેલા હતા. નાગ દેવતાઓના ઈષ્ટ છે ભગવાન શિવ છે. જ્યારે નાગકુળની હત્યાઓ થતી હતી, નાગ કન્યાઓને લૂંટવામાં આવતા હતા, એ સમયે પ્રધાન નાગ ભગવાન શિવના ચરણે ગયા, અને ભગવાન શિવજી પૂરા નાગકુળની રક્ષા કરે છે. તેથી નાગકુળમાં નિર્ણય લેવાનો કે આપણા ઈષ્ટ મહાદેવ રહેશે, અને નાગ લોકોએ ભગવાન શિવની સ્થાપના કરી. તેથી નાગેશ્વર મહાદેવ તરીકે ભગવાન શિવ પ્રસિદ્ધ થયા છે. અત પરમ પ્રવક્ષ્યામિ નાગેશા, અતઃ પરં પ્રવક્ષ્યામિ નાગેશાખ્યમ પરાત્મનઃ જ્યોતિરૂપં યથા જાતં પરમં લિંગમૂર્તમઃ, પરમં લિંગમૂર્તમઃ. દારૂકા વનની અંદર દારૂક અને દારૂકા નામના રાક્ષસ અને રાક્ષસી રહેતા. જંગલમાં જે વનવાસીઓ રહેતા હતા તેને લૂંટવાનું કામ કરે છે. રાક્ષસોનો સ્વભાવ છે, કરે શું? લૂંટે. પેલા જંગલમાં લૂંટારું થઈને હવે બધા શહેરમાં. કાર્ય તો એનું છે, કપડા બદલ્યા, રૂપ બદલ્યા, દરહણ બદલું, વ્યવસ્થા બદલી લૂંટવાની. બાકી લૂંટવાનું કામ શરૂ જ છે. દારૂક અને દારૂક બંને રાક્ષસ અને રાક્ષસી. દારૂકા વનમાં રહે છે, હાહાકાર મચાવે છે. વનમાં રહેતા વનવાસીઓ આ રાક્ષસ અને રાક્ષસી ત્રાહિમામથી. અને એ વનથી દૂર એક ઓરવ ઋષિ નામના એક મહાત્મા રહે, બડા તપસ્વી મહાત્મા. આ વનવાસીઓ બધા તેની પાસે ગયા, ગુરુજી રક્ષા કરો અમારી. દારૂક અને દારૂકા અમને બહુ દુઃખ આપે છે, તેના દુઃખમાંથી અમને છોડાવો તમે. ઓરવ ઋષિ કહે છે, વનવાસીઓ આપ આપના નિવાસ જ જાઓ. અત્યારે જ હું દારૂક અને દારૂકાને બોલાવું છું. ઓરવ નામના ઋષિએ દારૂક અને દારૂકાને બોલાવે છે. મેં સાંભળ્યું છે કે વનમાં રહેતા વનવાસીઓને તમે દુઃખ આપો છો. આ મારી તપસ્થલી છે, અહીં દરેકને સુખ મળવું જોઈએ, દરેકને શાંતિ મળવી જોઈએ. આ વન છોડીને તમે અન્ય સ્થાન પર જતા રહો, અને જો તમે નહીં જાઓ તો હું તમને બાળીને ભસ્મ કરી દઈશ. દારૂક અને દારૂકા જાણતા હતા કે ઓરવ ઋષિ તપસ્વી છે, ધારે તો આપણને બાળીને ભસ્મ કરી શકે છે. તેથી પોતાની સુરક્ષા માટે દારૂક અને દારૂકા બંને જણ અન્ય સ્થળાંતર કરવાનો પ્રયાસ કરે છે. પણ દારૂકા નામની જે રાક્ષસી હતી એ માતા ભવાનીની ભક્ત હતી, અંબાની ભક્ત હતી. અદ્ભુત શક્તિ તેની પાસે હતી, રાક્ષસી પાસે. આ દારૂકા નામની રાક્ષસી પૂરા વનને ઉખેડે છે, વનને ઉચકી અને સમંદરની વચ્ચે વનને સ્થાપિત કરી દે છે. આખો ટાપુ ઉખેડે છે અને ત્યાં દરિયામાં સ્થાપિત કરે છે, સ્થળાંતર કરી દીધું છે. ચારો તરફ પાણી છે, વચ્ચે ટાપુ છે. દારૂક અને દારૂકા ત્યાં દરિયાની વચ્ચે રહે છે. દરિયાઈ માર્ગે જે વિદેશથી વેપાર કરીને વાણ લઈને જતા હોય વેપારીઓ, એને લૂંટવાનું કામ કરે છે. કારણ કે રાક્ષસ છે તેને લૂંટવું જ છે. ગામમાં રહે, શહેરમાં રહે કે કોઈ પણ જગ્યાએ રહે, તેનું કાર્ય જ લૂંટવાનું છે. વિદેશમાંથી વેપાર કરીને ધન કમાઈને જતા અનેક વણિકોને લૂંટવા લાગે છે. સમય જવા લાગે છે. સુપર્ય નામનો એક વૈશ્ય મહાદેવનો પરમ ભક્ત છે.
વિદેશોથી ધન કમાઈને પોતાના દેશ તરફ જઈ રહ્યો છે. દારૂક નામના ટાપુના પાસેથી નીકળે છે. દારૂક અને દારૂકા બંને આક્રમણ કરી અને વાણને લૂંટી જાય છે અને વાણમાં રહેલા દરેક ને બંધન બનાવીને કેદમાં પૂરી દે. સુપ્રિય નામના વેશને પણ કેદમાં પૂરી દીધો છે. હવે સુપ્રિયને થયું કે હવે જીવનભર મને અહીંથી કોઈ મુક્ત ન કરી શકે, કારણ કે કોઈને ખબર જ નથી હું અહીંયા છું. હવે મને કોણ છોડાવવા માટે આવે? ધન લૂંટાઈ ગયું, વાણ જતા રહ્યા, કેદમાં પુરાઈ ગયું, શું કરવું હવે હું? પણ સુપ્રિય નામનો વેશ મહાદેવનો પરમ ભક્ત હતો. તો શિવજીના ભક્તો કોઈ પણ જગ્યાએ છૂટી જાય છે ભાઈ. આ મહાદેવની ભક્તિમાં અદભુત શક્તિ છે ભાઈ. કેદની અંદર, જેલની અંદર બેઠો બેઠો ભગવાન શિવનું સ્મરણ કરે છે, મહાદેવને યાદ કરે છે. ભગવાન દરેક બંધનોમાંથી મુક્ત કરાવનારો તું છે. જન્મને મૃત્યુના બંધનમાંથી છોડાવી શકતો હોય, પાપના બંધનમાંથી, કર્મના બંધનોમાંથી જો તું મુક્ત કરી શકતો હોય તો મને આ કેદનું જ બંધન પડ્યું છે, આ જેલમાંથી તું મને મુક્ત કરી શકે છે. ભગવાન મહાદેવનું નિરંતર સાધના કરે છે, ભગવાન શિવને યાદ કરે છે. સમય વીતવા લાગ્યો છે. ધન લૂંટાઈ ગયું, વાણ જતા રહ્યા, પોતે કેદમાં પડ્યો છે, કોઈને ખબર નથી કે આ ટાપુ ઉપર છે, કઈ કેદમાં છે, કોને પૂર્યો છે. મૃત્યુ તેનું નિશ્ચિંત છે, પણ મૃત્યુના મુખમાંથી મુક્ત કરનારા ભગવાન સ્વયં મહાદેવ છે, ભગવાન શિવ છે. પહેરેદારો જોઈ ગયા કે આ કઈ બોલી રહ્યો છે. પહેરેદારોનો ડર લાગ્યો, દારૂક પાસે ગયા. દારૂક પેલો કેદમાં પૂરેલો કોઈ વૈશ્ય છે, એ કાંઈ બોલે છે. હું બોલે અમે સમજી શકતા નથી, પણ કાંઈક બોલે છે અને એ બોલે છે અને અમને ડર લાગે છે. મોટા મોટા યજ્ઞો થવા લાગે ને તો ડર લાગે, મોટી મોટી પૂજાઓ થવા લાગે તો અસુરીય આત્માઓને ડર લાગે છે. ભગવાનનો નાદ થવા લાગે તો અસુરોને ડર લાગે છે. અસુરોનો નાશ નહીં થયો, ધરતી પર અસુરોની સંખ્યા વધવા લાગી છે. અને અસુરી વૃત્તિ એ સૂરી વૃત્તિને હરાવનારી હોય છે. ભલે શક્તિમાન હોય પણ એ સૂરી વ્યક્તિ અસુરની સામે ટકી ન શકે. અને અનેક વાર આવી ઘટનાઓ બની છે. પુરાણોમાં અનેક કથાઓ છે કે સ્વર્ગ પર અસુરો બેસી ગયા અને દેવતાઓ ક્યાં જતા રહ્યા? પહાડોની કંદરાઓમાં, દૂર દૂર જંગલોમાં સંતાય સંતાય વેશ પલટો કરી કરીને દેવતાઓ સંતાય સંતાય ફરી રહ્યા છે. આવું અનેક વાર થયું છે. દારૂક નામનો અસુર આવે છે, દારૂકા પણ આવે છે. સુપ્રિય કંઈક બોલતો જોવે સુપ્રિય નામના વેશને. બંને જણા તેને ધમકાવા લાગે છે અને કહે છે તું જે કાંઈ બોલે છે તારું બોલવાનું બંધ કર. સુપ્રિય કહે કે ના, હું તો ભગવાન શિવનું ભજન કરું છું. દારૂક નામના રાક્ષસને ક્રોધ આવ્યો છે, હાથમાં તલવાર ઉપાડે છે અને સુપ્રિયને મારવાનો પ્રયાસ કરે છે. અને એ સમયે સુપ્રિય ભગવાન શિવને યાદ કરતા ભગવાન શિવ ત્યાં પ્રગટ થાય છે. દારૂકા નામની રાક્ષસી સમજી ગઈ શિવ પ્રગટ થયા છે, અમને બાળીને ભસ્મ કરશે. એ સમયે દારૂકા નામની રાક્ષસી માતા ભવાનીને યાદ કરવા લાગે છે, અમારા કુળને રક્ષા કરવા. અને જગદંબા પણ ત્યાં પ્રગટ થાય છે. સ્વયં ભવાની કહે છે, શંકર, દારૂકા નામની રાક્ષસી મારી પરમ ભક્ત છે, તેના કુળની રક્ષા કરો, તેનું સર્વ મંગલ કરો. સુપ્રિય નામનો વૈશ્ય કહે છે, ભગવાન મહાદેવ આપે મારી રક્ષા કરે છે, આ બંને જણનું પણ કલ્યાણ કરો. દારૂક નામના રાક્ષસોનું પણ સારું કરો, દારૂકા નામની રાક્ષસીનું પણ તમે મંગલ કરો. અસુરના મંગલ, આ શિવ ભક્તોની માનસિક વૃત્તિ હોવી જોઈએ. મહાદેવનો ભક્ત કહેવાય કોને? કોઈના છિદ્રો ખોલે તેને, કોઈની નિંદા કરે તેને, કોઈનું અકલ્યાણ વિચારે તેને, કોઈનું અહિત કરે તેને મહાદેવનો ભક્ત કહેવાય. શિવ ભક્ત તેને કહ્યું છે શત્રુઓ પ્રત્યે પણ તેનો કલ્યાણનો ભાવ. ભાવ ભાવા કરમ શિવમ, સૌ પ્રત્યે એવો ભાવ કે એનું પણ કલ્યાણ થાય, તેનું સારું, શત્રુઓનું, દુશ્મનોનું પણ મંગલ કરનાર એ શિવ ભક્તોની એક માનસિકતા હોય છે. સુપ્રિયની ભગવાને મંગલ કર્યું, કલ્યાણ કર્યું છે. અને દારૂકાને દારૂકાની પ્રાર્થનાથી ભગવાન શિવ ત્યાં પ્રગટ રહ્યા છે. અને એ શિવલિંગની પૂજા નાગકુળે કરી છે અને તેથી શિવલિંગનું નામ નાગેશ્વર મહાદેવ રહ્યું છે. અને જે દારૂકા નામની રાક્ષસી ઉપર માતા ભવાની પ્રગટ થઈ હતી, ત્યાં માતાનું સ્થાન રહ્યું છે, જે નાગેશ્વરી નામ તરીકે પ્રસિદ્ધ છે. અને જે કોઈ મનુષ્ય નાગેશ્વર મહાદેવની કથાનું શ્રવણ કરે છે, નાગેશ્વર મહાદેવને યાદ કરે છે, તેના માટે કહ્યું સર્વાન કામાન
નાગેશ્વર મહાદેવની કથાનું શ્રવણ કરવાથી, ભગવાન નાગેશ્વરને યાદ કરવાથી, નાગેશ્વર મહાદેવનું દર્શન કરવાથી મનને જે કામના હોય એ ભગવાન નાગનાથ પૂર્ણ કરે છે. આપણું એક દ્વારકાની પાસે નાગનાથ છે, એક મહારાષ્ટ્રમાં ઓઢા નાગનાથ છે, અને એક પાકિસ્તાનમાં પણ નાગનાથ છે. આવા ઘણા બધા સ્થાનો બતાવ્યા છે. તેથી જ્યોતિર્લિંગ નાગેશ્વર મહાદેવનો મહિમા છે. નિત્ય કોઈ સાંભળે નાગેશ્વર મહાદેવનો મહિમા. સર્વાન કામાન ગમાનમ પાતકં મહાપાતક એવા પાપો કર્યા છે જે પાપનો કોઈ પરાશિત નથી ભાઈ. દુનિયામાં કોઈ પરાશિત, તેના માટે કોઈ કર્મકાંડ, તેના માટે પૂજા યજ્ઞ કોઈ વ્યવસ્થા જ નથી. એવા પાપોમાંથી મુક્ત કરનારા ભગવાન નાગેશ્વર મહાદેવ છે. આવતા વર્ષે ઓઢા નાગનાથમાં કથા છે. રવિન્દ્ર અગ્રવાલ, સુધા અગ્રવાલ ધુલિયાના છે. એને 3 કથાઓ મારી પાસે લીધી છે. એક એના વતનમાં કથા કરી, અને 2 કથા બીજી, એક નાગેશ્વર ઓઢા નાગનાથમાં, અને બીજી ઝારખંડ વૈજનાથમાં. કેટલા માણસો, ડાયા માણસો, 3 કથાઓ. ત્યારબાદ ભગવાન રામેશ્વર મહાદેવનો મહિમા છે, જે રામજીની શિવ ભક્તિની એક સુંદર ઝાંખી છે. એ રામેશ્વર મહાદેવ છે. આપણે સૌ જાણીએ છીએ પિતાની આજ્ઞા માટે, પિતાની આજ્ઞાનું અનુસરણ કરવા માટે રામજીએ કેટલી સુંદર યાત્રા કરી છે. પ્રસન્નતાપૂર્વક યાત્રા કરી છે. કોઈ કલેશ નહીં, કોઈ રોષ નહીં. और जहां जहां रामजी गया ત્યાં ત્યાં શિવલિંગોની સ્થાપના કરી છે. એ રામ છે. સાક્ષાત સત્યનું સ્વરૂપ એ ભગવાન રામ છે. યાત્રા કરતા કરતા વાંદરો અને રીછની સહાયતા લેતા લેતા સાગર કિનારે પહોંચે, અને લંકામાં જવું છે, સેતબંધુનું નિર્માણ કરવું છે. ભગવાન શિવની સુંદર સ્થાપના, લિંગ થાપી વિધિવત કરી પૂજા. રામજીએ સુંદર ભગવાન શિવનું સ્થાપન કર્યું છે. અને ભગવાન મહાદેવજીએ રામદેવને દર્શન આપ્યા છે. હનુમાનજી શિવલિંગ લાવ્યા છે, વિશ્વેશ્વર નામ તરીકે પ્રસિદ્ધ થયા, આત્મલિંગ તરીકે પ્રસિદ્ધ થયું છે. રામેશ્વર મહાદેવ આપણું જ્યોતિર્લિંગ છે, જે રામની સાધનનું ફળ છે. ભગવાન શિવ રામેશ્વર તરીકે બિરાજે છે. આઈ ભગવાન રામેશ્વરને યાદ કરે. જય જય રામેશ્વરમ. જ્યોતિર્લિંગ રામેશ્વર. જય મહાદેવ, જય મહાદેવ. जय जय रामेश्वरम.
બાકી ફૂલોથી શણગારેલો ફોટો મળતો હતો. શિવલિંગ કેવું છે કોઈને ખબર નહીં હતી. રેતનું શિવલિંગ છે. પાતંજલિની તપસ્થલી છે રામેશ્વર મહાદેવ. દિવ્ય સ્થાન છે રામેશ્વર મહાદેવ. આ જ્યોતિર્લિંગ છે, કારણ કે ગર્ભગૃહમાં કોઈ ત્યાં જવા દેતું નથી. અને દક્ષિણ ભારતના કોઈ પણ શિવાલયોમાં અંદર લાઇટ ન હોય, દીવા જગતા હોય એટલે પૂરું દેખાય નહીં. એટલે મેં બહુ ત્યાં વિનંતી કરી કે અમને ઓરિજિનલ ફોટો જોઈએ છે. અને ત્યાંથી અમે રામેશ્વરમાં 1, 2, 3 કથાઓ રામેશ્વરમાં કરી. હજી પણ જગદીશભાઈ કાટોવાલા જામનગર વાળા એક બાકી છે. જ્યોતિર્લિંગોની અંદર આજીવન જ્યોતિર્લિંગોમાં નિવાસ કરવું. આજીવન ન કરી શકે તો 11 રાત્રિ રહેવું જ્યોતિર્લિંગોમાં. એમ ન થશે કે તો નવરાત્રિ, સપ્તરાત્રમ, પંચરાત્રમ, ત્રિરાત્રમ, એક રાત્રિ કોઈ જ્યોતિર્લિંગમાં રહે છે તેની અંતિમ રાત્રિ મંગલમય બને છે. એ જ્યોતિર્લિંગનો મહિમા છે. આ એ ભાવ છે. હે રામનાથ, હે રામેશ્વરમ. संग विसो है विश्वनाथा, संग में शोभे विश्वनाथा, हनुमंत ने शिव की पूजा, हनुमंत ने शिव की पूजा. जय जय रामेश्वरम, जय जय रामेश्वरम, जय जय रामेश्वरम, जय जय रामेश्वरम. माता पार्वती पर्वत पर जन्म देवी, विशालक्षी, मीनाक्षी, कामाक्षी, रामेश्वर संग विराजे पर्वत पर देवी. हे मां भवानी. पर्वत वर्धिनी विशालाक्षी, पर्वत वर्धिनी विशालाक्षी, रामेश्वर संग मात भवानी, रामेश्वर संग मात भवानी. जय जय रामेश्वरम, जय जय रामेश्वरम, जय जय रामेश्वरम, जय जय रामेश्वरम. हे महादेव.
माते गिरी कहे सब के रखवाले, गिरी कहे सब के रखवाले। जय जय रामेश्वरम, जय जय रामेश्वरम, जय जय रामेश्वरम, जय जय रामेश्वरम। राम ने की है शिव की पूजा, राम ने की है शिव की पूजा। महिमा तेरी है अनंता, महिमा तेरी है अनंता। जय जय रामेश्वरम, जय जय रामेश्वरम, जय जय लिंग धाप विधिवत करी पूजा, शिव समान प्रिय मोहीन दूजा, शिव समान प्रिय मोहीन दूजा। ભગવાન રામજી મહાદેવના પરમ ભક્ત થયા છે. ત્યારબાદ 12મું જ્યોતિર્લિંગ ઘોષમેશ્વર